જિંદગીની અંદર તમે બીજાને કાંઈ ના આપી શકો ને સાહેબ, કાંઈ ના આપી શકો ને તો સાહેબ એ તો તમારી ક્ષમતાનો વિષય છે, પણ એક મસ્ત સ્માઇલ આપજો. કારણ કે જે માણસ પોતાની સ્માઇલ ના આપે બીજાને, એ બીજાને આપી હું હગે. અને દાંત કાઢતો હોય માણા એની ઉપર ભરોસો કરવો, એની ઉપર વિશ્વાસ કરાય. જે માણા મીંઢો હોય એની ઉપર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. આ તમને ખાસ એડવાઇસ આપતો હતો. ભલા માણા યાર મીંઢાની બાજુમાં બેહવું એની કરતાં દરિયા કાંઠે બેહવું, ઘૂઘવાટો તો કરે. ઓલો હોઈ ગયું મોઢું લઈને આટા મારે, શું કરવાનું? છોકરીઓ જે છે એ પહેલી વાર જોણ થાય, છોકરાને મળે બરાબર, ભવિષ્યના હસબન્ડને મળે, ત્યારે તમને ખબર છે કે તમારે એમાં હું ઓબ્ઝર્વેશન કરવું? સાહેબ, ગાડી શું છે, બંગલા શું છે, એનો ધંધો શું છે, ડિગ્રી શું છે, એ બધું તમારા વડીલો જોઈ લેશે. એ તમે જોતા જ નહીં. પહેલી વાર તમે જ્યારે તમારા થનારા પતિને મળો ત્યારે, હું અત્યારની છોકરી અથવા છોકરા, હું બેયને કહું છું બરાબર, ત્યારે પહેલી નજર એ રાખજો કે સામેવાળો ઘૂઘો દાંત કાઢે છે કે નહીં, દાંત કાઢે છે કે નહીં. કારણ કે સાહેબ, હું તમને ગેરંટી મારી દઉં, મેં એવા કપલ જોયા છે સાહેબ, કરોડોની પ્રોપર્ટી હોય, કરોડોનું બેંક બેલેન્સ હોય સાહેબ, કમાતો હોય, નામ ના હોય, ગજબની નામ ના હોય, પણ આમ કરીને મુંબઈના બીચ ઉપર હાયલો જતો હોય ને, એ હોગ્યું મોઢું લઈને ઓલી છોકરી કેટલી રૂપાળીને સ્માઇલ આમ આપીને હાયલી જતી હોય. ભલે છોકરો કરોડોપતિ હોય પણ ભૂંડો લાગે.